અમરેલીના નારી સ્વાભિમાન આંદોલન વચ્ચે સાવરકુંડલામાં અપહરણની ઘટના સામે આવી છે, જેમાં 4 વ્હીલ કારમાં આવેલા 3 શખ્સોએ હીરાના કારખાનો ધરાવતા યુવકનું અપહરણ કર્યું છે. તો મળતી માહિતી મુજબ સાવરકુંડલાના શિવાજીનગર પટેલવાડી પાસે બાઇક સવાર ભરત વશરામ પાદડાળ નામના યુવકનું 4 વ્હીલ કારમાં અપહરણ કરવામાં આવ્યું હતું. તો મળતી માહિતી મુજબ એક સ્વિફ્ટ ગાડીમાં આવેલા આરોપીઓએ હીરાના કારખાનું ધરાવતા યુવકનું અપહરણ કર્યું હતું. તો હીરાના કારખાનામાં ખોટ જતા પૈસાની લેતી દેતી બાબતે ભરત પાદડાળનું અપહરણ કર્યું હોવાની માહિતી સામે આવી છે. તો આ સમગ્ર મામલે હાલ તો પોલીસે અપહરણકારોની શોધખોળ શરૂ કરી છે. ત્યારે પ્રાથમિક તપાસમાં અપહરણ કરતા આરોપી ભરત પાદડાળનું અપહરણ કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે, જેથી સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.